નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે જે પાર્ટીમાં અત્યારે તો જે ડખા જોવા મળી રહ્યા છે તેને લઈને, અને તે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, ક્યાંક એક બાજુ સિદ્ધાંતોની લડાઈ જોવા મળતી હોય છે તો ક્યાંક બીજી બાજુ અત્યારે સત્તા માટેની એક લાલચ પણ જોવા મળતી હોય છે. દરેક બાબતમાં ક્યાંક સવાલ એ જ થતો હોય છે કે જ્યારે રાજીનામું અત્યારે તો કોઈ આપી દેતું હોય ત્યારે પછી કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. આપ સૌ જાણતા હશો કે ના, આજે અત્યારે તો કયા મુદ્દાને લઈને ચર્ચા વિચારણા તે એ જ છે આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, કે જેમણે રાજીનામું આપી દીધું અને તે સમયે રાજીનામું આપ્યું તે સમયે બોલ્યા કે અમારા ત્યાંની જે આ પરિસ્થિતિ છે, 3 મહિના સુધી અમે જેલમાં રહ્યા પરંતુ અમને કોઈએ સપોર્ટ ના આપ્યો. જ્યારે વિસાવદરની ચૂંટણી હતી, વિસાવદરની ચૂંટણીમાં અમે જે તમામ મહેનતો કરી પણ જ્યારથી એ જીતી ગયા પછી ક્યાંય અત્યારે તો ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા નથી તેવી બાબત જોવા મળી. પ્રવીણ રામ કે જેઓ આમ આદમી પાર્ટીના જે નેતા છે તેમના દ્વારા પણ સ્ટેટમેન્ટ જોવા મળ્યું કે ના, ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક અત્યારે તો પ્રેશર ટેકનિક અપનાવી હશે એટલા માટે રાજુ કરપડાની આ પ્રકારની પરિસ્થિતિ છે. સવાલ એ થતો હોય છે કે સૌથી પહેલાં પાર્ટીમાં અત્યારે તો શું ચાલી રહ્યું છે ને તે ચર્ચા નથી જોવા મળતી, પરંતુ અન્ય પાર્ટી આપણી પાર્ટીમાં શું કરે છે ને તે સૌથી મોટી ચર્ચા જોવા મળતી હોય છે. આ જ બાબત કોંગ્રેસમાં પણ ક્યાંક જોવા મળી હતી અને સાથે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક જે આંતરિક ડખા જે સામે આવ્યા હતા ને પરંતુ તેમાં પણ અત્યારે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તે પરિસ્થિતિ પણ જોવા મળી હતી. આપ સૌ જાણો છો વડોદરામાં જે પ્રમાણે 5 ધારાસભ્ય અત્યારે હાલ તો જે આગળ આવ્યા હતા, વિરોધ કર્યો હતો, કહ્યું હતું અધિકારીઓ અમારું સાંભળતા નથી, બધી જ બાબતો છે એ દરેક પાર્ટીમાં છે. પણ તેની સાથે પાર્ટીએ પોતાની ધુરા સંભાળવા માટે અને તેની સાથે કાર્યકર્તાઓને સાચવવા માટે પણ ક્યાંક મહેનત કરવી એ બહુ જરૂરી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, આપણે અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ એ બંનેને લઈને તો બહુ બધી ચર્ચા કરી. ઘણા બધા ધારાસભ્ય જે પેલું કહેવાય ને કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને તેની સાથે ભાજપના કાર્યકર્તાઓ નારાજ થયા, પછી એમને સમજાવી લેવા, બધી જ વાત કરીએ આપણે. પણ આજે આપણે આમ આદમી પાર્ટીને લઈને વાત કરવાની છે કે એ જ્યારથી ચર્ચામાં આવ્યું, એટલે કે હું આમ જોવા જઉં તો વિસાવદરની જે ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યાર પછી જે અત્યારે હાલ તો ક્યાંક એમ કહેવાય ને કે ચર્ચાસ્પદ તો દરેક લોકો જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના. પણ તેની સાથે જ્યારે રાજુ કરપડાનું આ રાજીનામું જે સામે આવ્યું છે અને તેમાં પણ તેમણે એમ જ કહ્યું કે 3.5 મહિના જેલમાં રહ્યા પરંતુ ગોપાલ ઇટાલિયાએ અમને કોઈ પણ પ્રકારની મદદ ન કરી. અને આમાં સવાલ પણ એ છે કે આમાં પછી સિદ્ધાંતોની લડાઈ છે કે પછી પાર્ટીમાં અસંતોષ છે. પ્રશાંતભાઈ, અમે ભણતા ને ત્યારે વિરોધ પક્ષમાં ભાજપ હતો, કોર્પોરેશનમાં સત્તા પક્ષમાં તો ભાજપ હતું જ રાજ્ય સરકારમાં. અને ક્યારેક કોઈકની જોડે આમ જયવંતભાઈ જેવા કોઈ સિનિયર વ્યક્તિ હોય એ કે હાલો જઈએ, એક જગ્યાએ જવાનું છે, એવું કીધું ના ક્યાં જવાનું છે, પણ અમદાવાદના કોંગ્રેસના મેયર વિરુદ્ધ મોરચો કરવાનો હતો અને તાળાબંધી કોર્પોરેશનમાં કરવાની હતી. એટલે ત્યાંના જે ભાજપના પેલા કાર્યકરો હતા ને, જે એટલે ટૂંકમાં સ્ટ્રોંગ અને સીઝન્ડ પ્લેયર જેને કહેવાય, એ લોકો જઈને ખાલી સીધી તોડફોડ ચાલુ કરવાની હતી કોર્પોરેશનમાં જઈને. પેલા 2-3 બોર્ડ પડ્યા તોડી નાખવાના હતા. પછી NSUI આ છોકરાઓ આવીને પેલું બધું સામે તોડ્યું હતું. ત્યારે અમને 2-3 જણા એવું કહેતા કે ભાઈ આવી રીતે ગમે ત્યાં ભેગું જતું ના રહેવાય, આ પોલીસ વાળા આવીને ઉપાડી જશે ને કોઈ છોડાવાય નહીં આવે, બચાવાય નહીં આવે. અને કાર્યકરોનું તો ઠીક છે, એમને તો રાજનીતિ કરવાની છે એટલે કાલ સવારમાં, અને એમને પાછું કોઈ પકડશે નહીં કારણ કે એમના તો નામે ખબર હોય પોલીસ સ્ટેશનમાં, એટલે તમારે બહુ આમાં લાગી જવું નહીં. એમ રાજકીય પક્ષોમાં બી આવું થતું જ હોય છે કે તોફાન કરવાવાળા આગળ હોય, પછી એકવાર ભરાઈ જાય પછી પાછળ કોઈ છોડાવવા, બોલવા, બચાવવા જતું હતું નથી. આ રાજકારણનો પહેલો નિયમ છે. અને જે ખાઈ બધીને બેઠા છે, જે કાર્યકર સિનિયર છે, જે સંગઠનનો હોદ્દેદાર છે, ધારાસભ્ય થઈ ગયા છે, એમનું નામ ક્યાંય આવવાનું નથી FIR માં, એ બી ખબર જ છે અંદર ખાને. એટલે અને જો આવવાનું છે તો આખી સ્ક્રિપ્ટેડ ગેમ હોય. એમ રાજુભાઈ કરપડા આપણે બહુ બધા જાણીએ છીએ કે બોટાદ વાળું જે આ લોકોએ ખેડૂત ન્યાય યાત્રા કાઢી હતી અને બોટાદમાં જે મોટો
મોરચો કર્યો, મોટું સંમેલન કર્યું, ત્યાં જઈને તોડફોડ કરી, ટ્રેક્ટરો લઈને ગામડામાં જે રીતે ફર્યા હતા, અને બીજે દિવસે FIR થઈ, ઘણા બધાની ધરપકડ થઈ, રાજુભાઈની પણ એમની ધરપકડ થઈ. 3 મહિના સુધી પાર્ટીના કિસાન મોરચાના આટલા મોટા નેતા, દિગ્ગજ નેતા કહેવાય, કિસાન સેલના અધ્યક્ષ જેવા કહેવાય, એવાની સાર સંભાળ અથવા તો એમને જામીન અપાવવા પૂરતી જો તસદી પાર્ટીએ ના લીધી હોય તો પાર્ટી રાજનીતિ કરવા નીકળી છે કે કેમ? જો કે ઇમરજન્સી વખતે ભારતીય જનતા પાર્ટીને પણ આવી તકલીફ પડતી હતી કે એકવાર અંદર પૂર દેતા હતા, પછી પાછા છોડાવવા અઘરા પડતા હતા એ નેતાઓને. જેમાં નરેન્દ્ર મોદીએ પણ જેલવાસો ભોગવ્યો છે. ઘણા તો કાર્યકરો જેલ ભરો આંદોલન કરતા કે અમને બધાને લઈ જાઓ પણ અમારે વિરોધ કરવો છે. એમ આમણે પણ એ વખતે મને ચોક્કસ યાદ છે કે નારો લગાવતો કે અમે જેલ ભરો આંદોલન કરશું, અમે કિસાનો માટે બધા જ પ્રકારના અવાજો ઉઠાવીશું, આમ કરશું. એટલે જો રાજુભાઈ આ કર્યું તો પછી હવે રાજુભાઈ તો આજે આપ્યું, હમણાં થોડાક દિવસ પહેલા કરશનભાઈ ભાદરકાએ પણ રાજીનામું આપ્યું, જેમણે આપણી સાથે લગભગ ઓછામાં ઓછી 100-500 ડિબેટો કરેલી છે 2022 ચૂંટણીમાં. તો કાર્યકરો અથવા તો નેતાઓ આમ આદમી પાર્ટીથી ક્યાંક ને ક્યાંક બીજી કોઈ રીતે અંદર ખાને નારાજ ચાલે છે. આ તો એક લોજિકલ રીઝન છે જ કે 3.5 મહિના જેલમાં રહ્યા, કોઈ મળવા ના ગયું, કોઈ છોડાવવાના પ્રયત્નો ના કર્યા, તો બટ નેચરલ છે. કોઈ બી વ્યક્તિનું દિલ આમાં દુભાય કે હું જેના માટે કામ કરતો હતો, તમે કોઈ કંપનીમાં કામ કરતા હોય, પાર્ટીમાં કામ કરો છો, એ પાર્ટી પૂછવા ના આવે, એની કોઈ તૈયારી ના કરે, એના માટેની કોઈ મહેનત ના દેખાડે, તો બટ નેચરલ છે બહાર આવીને વ્યક્તિ આ જ પગલું ભરવાનું છે. અને પછી એમના ઘરનાએ પણ એમને ઠપકા ખૂબ આપ્યા છે કે લો બહુ મોટો પાર્ટીનો ઝંડો ઝાલીને ફરતા હતા અને તોફાનો કરતા હતા પાર્ટીના નામે, કોઈ બચાવવા ના આવ્યું, છેલ્લે તો કાકા બાપાએ આવવું પડ્યું. એટલે ભાઈ આ બધું એક સહજ ભાવ છે રાજનીતિમાં, જે સંઘર્ષ સમયે ટકી ગયા, એ ઇતિહાસમાં કંઈક નામ કરી ગયા. આવા પણ આશયથી ઘણા લોકો આમાં યા હોમ કરીને ઝંપલાવતા હોય છે. રાજુભાઈ ખૂબ લડાયક નેતા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં અને ક્યાંક સૌરાષ્ટ્ર પંથકમાં એમનું નામ, જેમ વિસાવદરનું ઉદાહરણ લીધું, બોટાદનું ઉદાહરણ લીધું, ક્યાંક લોકો એમને બહુ ભાવિ મોટા નેતા તરીકે પણ જોઈ રહ્યા છે. એમની સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ એમનું ઘણું સારું એવું નામ છે. ઘણા બધા જે ખેડૂત અગ્રણીઓ છે એ ક્યાંક રાજુભાઈને પૂછ્યા વગર અમુક કાર્ય નતા કરતા, વિરોધ પણ એમની જોડે જ કરતા. એટલે સુરેન્દ્રનગરનું પણ મોટું માથું છે. એટલે સુરેન્દ્રનગર થી બિલોંગ કરે છે, ત્યાંથી જ આવે છે, ત્યાંથી ભવિષ્યમાં ચૂંટણી લડવાના હતા 2027 ની. અને તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલા રાજુભાઈ કરપાડાના કાકાએ ભાજપ જોઈન કર્યું ત્યારે એમણે ભાજપમાંથી એવું કીધું કે રાજુભાઈ કરપાડાએ ચૂંટણી લડવી જોઈએ 27માં ફલાણી જગ્યાએથી. આના ઉપર પણ મને થોડી યાદ આવે છે, એક ડિબેટ મેં પણ કરી હતી કે રાજુભાઈ કરપાડાના સગા કાકા ભારતીય જનતા પાર્ટીમાં છે, અને એમણે એવું કીધું હતું કે રાજુભાઈ એ ચૂંટણી લડવી જોઈએ અને આ વિસ્તારથી લડવી જોઈએ. કદાચ સુરેન્દ્રનગર, ચોટીલા કે લીમડી વિસ્તાર પણ આપ્યો હતો એમનો. એટલે મને લાગે છે અંદર નું રાજકારણ પણ છે. એમાં રાજુભાઈ 3.5 મહિના જેલમાં રહ્યા, આમ આદમી પાર્ટી તરફથી કોઈ પ્રતિસાદ ન મળ્યો હોય, કાકાએ ભારતીય જનતા પાર્ટીમાંથી મદદ બી લેવડાવી હોય અને જામીન કરાવવાના પ્રયત્નો કર્યા હોય, એટલે હવે રાજુભાઈ આગળ જતા કદાચ ભાજપ જોઈન કરે, જેમ કરશનભાઈ ભાદરકાએ કોંગ્રેસ જોઈન કર્યું, ઘર વાપસી કરી. એમના ફાધર જૂના કોંગ્રેસી હતા સુરેન્દ્રનગરમાં, વઢવાણમાં. એમ રાજુભાઈને પણ ક્યાંક ને ક્યાંક શું કહેવાય બેકબોન ભાજપનું છે. વત્તા જે રીતે હેરાનગતિ કરી અને હવે ભાજપ એમને લઈ પણ જશે. ભલું પૂછું કિસાન નેતા તરીકે પ્રસ્થાપિત પણ કરશે, ભલું પૂછું ચૂંટણીમાં ટિકિટ પણ આપશે 27માં. આ ભાજપનો આવો ખેલ પણ હોઈ શકે છે. એટલે આ બધું બહુ જ સહજ ભાવ છે. રાજનીતિમાં બધું ચાલતું હોય છે. આજે રાજુભાઈનું પડ્યું, પણ આ બધા સાથે ક્વેશ્ચન માર્ક મોટો એ છે કે આમ આદમી પાર્ટી કરવા શું માંગે છે. દર વખતે બબલ બહુ મોટો બને છે, પછી એ બબલ અચાનક ફૂટી જાય છે. અત્યારે આમ જો તો આમ આદમી પાર્ટીની નિષ્ક્રિયતા છે ને. આ બોટાદની ઘટના પછી કયો સારો દેખાવ, કયો સારો વિરોધ અથવા શું, કારણ કે માંડ ચૈતર વસાવા એક એમના વિસ્તારમાં કંઈક કરે છે તો એમની ઉપર બી ભાજપની ધોંસ આવી જાય છે, અને એ પણ પછી એક અલગ સૂર આલાપમાં મંડે છે. ઉમેશ મકવાણાનું આપણે જોઈ લીધું. તો આ બધું કઈ દિશામાં જઈ રહ્યું છે રાજકારણ ખબર પડતી નથી. ચાલો, મને એવું લાગે છે કે ત્યાં સુધી હવે 2027માં જ અત્યારે તો હવે દેખાશે, ઓર એલ્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કદાચ જોવા મળે તો. જયવંતભાઈ, જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો જે રીતે તેમાં પણ આપણે ઘણી બધી જે એમ કહેવાય ને કે ના ખેંચતાણ એ બધાને લઈને ચર્ચા તો કરી, પણ જ્યારે આમ આદમી પાર્ટીની વાત આવતી હોય, આ તો છે ગણ્યા ગાંઠ્યા હજુ અમુક જ નેતાઓ છે, તે પણ આટલો સમય સુધી જે કાર્ય કર્યું, સારામાં સારું કાર્ય કર્યું, એમ નહીં કે ના તરત ન કર્યું, સંગઠન ઊભું કર્યું, ખેડૂત નેતા તરીકે પણ તરત તો એ પોતે પ્રસ્થાપિત પણ થયા, પણ સાથે તેમણે પણ એક લાગણી વ્યક્ત કરી કે અમે 3.5 મહિના જેલમાં રહ્યા, અમને કોઈએ મદદ ના કરી.
તમારું જ્યારે સંગઠન બનતું હતું તો તે સમયે તે લોકો જ્યારે મહેનત કરતા હતા ત્યારે ગમી, એમાં કોઈ શંકા શા નહીં. અને આ વસ્તુ કોંગ્રેસ અને ભાજપ બંનેમાં આપણે જોયેલી છે કે ના સંગઠન બનતું હોય તો ત્યારે અત્યારે જે પણ કોઈ મદદ કરે છે તો એ લોકોને પક્ષ પણ મદદ કરતું હોય છે. એમ નહીં કે ના તરત તો મોટી પેલો હોદ્દો આપીને કે પછી અન્ય કોઈ પણ તરત તો બાબત પણ એમને પણ મદદ કરી દો. પરંતુ આમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી ત્યારે આ બાબતને આપ પણ કરી દો જુઓ છો કે હવે પછી આને પાર્ટીથી અસંતોષ કહેવાય કે પછી માત્ર સિદ્ધાંતોની લડાઈ જ કહેવાય. આમ આદમી પક્ષની વાત એવી છે કે આમ આદમી પાર્ટી ઇઝ ફોર કેજરીવાલ, બાય કેજરીવાલ અને ઓફ કેજરીવાલ. યજ્ઞભાઈ, તમને કદાચ આપણે અહીંયા બેઠા છીએ એટલે આપણને પંજાબના સમાચાર ઓછા મળે છે, પણ પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 2 આપના નેતાઓની હત્યા થઈ ચૂકી છે. 2 આપના નેતાઓની હત્યા થઈ ચૂકી છે. ત્યાં આપની સરકાર છે અને એમાં એક તો સરપંચ છે. વિચાર કરો. હવે આ પ્રકારની સ્થિતિ હોય તો આમાં શું અપેક્ષા રાખવાની આમ આદમી પક્ષ પાસે? આમ આદમી પક્ષમાં માત્ર કેજરીવાલનું રક્ષણ કરવું એ જ પ્રકારની નીતિ છે. અને એક મનીષ સિસોદિયા, કારણ કે બહુ વખતથી કબીર નામની એની એનજીઓ હતી એ વખતથી એની સાથે છે. બાકી સત્યેન્દ્ર જૈન હોય કે બીજા બધા જેટલા છે, હવે આખો ઇતિહાસ જોઈએ ને તો એમાં આખું આપણને યાદ રાખવું પણ મુશ્કેલ થાય એવું ઇતિહાસ છે કે સ્થાપના સમયે કોણ હતા, દિલ્હીમાં કોણ હતા, ગુજરાતમાં કોણ હતા, અત્યારે કોણ છે, કેટલા લોકો પાછળથી આવીને બેસી ગયા. કુમાર વિશ્વાસ થી લઈને કિરણ બેદી થી લઈને અંજલિ દમાનિયા ને એવા કેટલાય નામો તમે, રામદાસ, એ પેલા એડમિરલ રામદાસ જે લોકપાલ હતા, આજે કોઈ લોકપાલની વાત પણ નથી કરતો. આમ આદમી પક્ષ જેના માટે એની રચના થઈ હતી એ લોકપાલની કોઈ વાત જ નથી કરતો. ભ્રષ્ટાચારની વાત કરતા એ ભ્રષ્ટાચાર માટે જેલમાં ગયા આક્ષેપ માટે. તો આ પ્રકારની રાજનીતિ કરવી અને માત્ર હોલ્લા કરવી, અને એમાં તમારે આજે તો કહું કે મેં એ વખતે તો 2013માં તો લેખ લખ્યા હતા આમ આદમી પક્ષ માટે, 2015માં પણ લેખ લખ્યા હતા કે કેટલી બધી મોટી સંભાવના હતી. કેટલા લોકો અમેરિકા, કેનેડાથી નોકરી છોડીને લાખો રૂપિયાનો ડોલરમાં પગાર હોય અને એ છોડીને અહીંયા આવ્યા હતા ને ભ્રષ્ટાચાર સામે એક મોટી આખી મુવમેન્ટ ઉભી થઈ હતી. ને આખું લોકો, એ બધા યુવાનોનો પક્ષ હતો અને હજુ પણ યુવાનો છે. એમાં અતિશી માર્લેના છે, આવા ઘણા બધા લોકો છે જે આજે પણ છે, એવું નથી કે નથી. પરંતુ વાત એ છે કે તમારી રાજનીતિની દિશા કઈ છે, તમારી વિચારધારા કઈ છે, તમે સ્વચ્છ કેમ નથી, એટલા ટૂંકા સમયમાં કેમ આટલો બધો ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ ગયા, અને એના માટે કોર્ટ પણ તમને જામીન ન આપે ત્યાં સુધી જેલમાં રહ્યા તમે. અને માત્ર ને માત્ર આપણે શું કહેવાય કે ચૂંટણી લડવાની, ચૂંટણી જીતવાની, આ જ વાત કરવાની. તો એ પ્રકારની ગુજરાતની જયારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં સુખદેવ પટેલ થી લઈને કેટલાય લોકોના નામ લઈ શકાય કે જે સ્થાપના સમયે હતા, આજે એ ક્યાં છે. એવી રીતે તમે જોશો તો ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી, આ બંને વચ્ચે પણ સત્તાની રમત ચાલતી હોય એ સ્પષ્ટપણે દેખાશે તમને. આજે ઈશુદાન ગઢવી ભલે નિવેદનો આપે છે, પ્રદેશ પ્રમુખ છે, બધી જ વાત બરોબર, પરંતુ એનું અત્યારે કેટલું ઉપજે છે અને ગોપાલ ઇટાલિયાનું કેટલું ઉપજે છે. તો અત્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા ત્યારથી એકદમ લાઇમલાઇટમાં છે, એકદમ વિધાનસભામાં પણ જાય છે, બધે પેલા પોલીસની કચેરીએ જાય છે, કેટલું બધું એમ એ કરે છે. એની સામે તમે જુઓ તો ઈશુદાનભાઈ નું શું છે, માત્ર નિવેદનબાજી કરવાની. તો આ જે વાત છે એ પ્રશ્ન આવે છે. ને બીજું કે તમે આજે તમારા નેતા જેલમાં જાય છે, તમે કઈ એના માટે કરતા નથી, તો આ વાત કેવી કહેવાય? તમે આજે બીજા કોઈ પણ પક્ષના લોકો જાય છે ત્યારે એના લોકો છે, અને તમારી પાસે તો આજે કરવા માટે તમારા માટે મોટો મુદ્દો છે. તમારા માટે ખેડૂત નેતા તરીકે તમારું નામ, આ ભાઈનું નામ છે રાજુભાઈ કરપડાનું. ત્યારે તમારે આ તો તમારો મુદ્દો બનાવવો જોઈતો હતો, રસ્તાઓ ગજવવા જોઈતા હતા, રેલીઓ કાઢવી જોઈતી હતી અને ઘેરાવ કરવાની આવશ્યકતા હતી. તમારી પાસે આ બધો મુદ્દો હતો. અને જ્યાં સુધી રાજુભાઈની વાત છે ત્યાં સુધી કે ભાઈ
આ રાજનીતિ છે ને એ એવી વસ્તુ છે જેમાં તમારે સંઘર્ષ કરવાની તૈયારી રાખવી પડે. તમારે પોલીસના ડંડા પણ ખાવા પડે, જેલમાં પણ જવું પડે. હવે વિચાર કરો કે સ્વતંત્રતા સમયે વીર સાવરકર બે વાર આ કાળા પાણીની આજીવન કેદની સજા એમણે ભોગવી હતી, અને પોલુના બેલની જેમ, ઘાંચીના બળદની જેમ એમને તાવ આવતો હોય તો પણ એને ઘાણીમાં તેલ કઢાવતા હતા. આ પ્રકારની તમારે તૈયારી, અને પછી સ્વતંત્ર પછી જોઈએ તો પણ ભાજપના હોય, લાલુ પ્રસાદ યાદવ હોય કે પછી એ સમયે કટોકટી વખતે જેમણે પણ લડત આપી એ બધા નેતાઓએ જેલવાસ ભોગવ્યો, પછી પણ ભોગવ્યો. અડવાણીજી સામે આક્ષેપ થયા, બીજા બધા નેતાઓ, ઇવન અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામે, નરેન્દ્ર મોદીએ કેટલા કલાકો સીટની સામે બેસીને મુખ્યપ્રધાન તરીકે એમણે સામનો કર્યો, પ્રશ્ન પૂછ્યા. કદાચ એમને પણ એકલતાનો અનુભવ થયો હશે એક સમય 2004માં અટલજીએ પણ કીધું હતું. તો આ તો તમારે તૈયારી રાખવી પડે, તો જ તમે એમાં જો ડગી ગયા તો તમે રાજનીતિમાં ન ટકી શકો. રાજનીતિ છે એ બહુ લાંબો ખેલ છે, ટૂંકો એ ખેલ નથી. છે. અને પ્રશાંતભાઈ, આમાં એક બાબત એ પણ હું આપને પૂછવા માંગીશ કે પક્ષમાંથી જ્યારે પણ કોઈ રાજીનામું આપે છે તો ત્યારે અન્ય પક્ષ ઉપર સૌથી પહેલો ક્યાંક આક્ષેપ કરવામાં આવે છે. જે પ્રમાણે પ્રવીણ રામ દ્વારા કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીની દર વખતની પ્રેશર ટેકનિક છે અને એટલા જ કારણે તેમણે કદાચ રાજીનામું પણ આપ્યું હોઈ શકે છે, તેમ એ પ્રકારનું પ્રવીણ રામનું સ્ટેટમેન્ટ પણ છે. પણ ક્યાંક એમ કેમ નથી જોતા કે ના, જે પ્રમાણે રાજુ કરપડાએ કહ્યું કે 3.5 મહિના જેલમાં હતા પરંતુ અમને કોઈ મળવા સુદ્ધા ન આવ્યું, ત્યારે સૌથી પહેલાં પાર્ટીની ચિંતા કરવી જોઈએ કે પછી અન્ય અત્યારે તો આક્ષેપ પ્રતિ આક્ષેપની અત્યારે તો બાબત જોવા મળી જોઈએ? જો તમારે રાજકારણમાં જ અત્યારે તો જો આગળ વધવું હોય, તમારી પાર્ટીને આગળ જ વધારવી હોય તો પોતાની પાર્ટીનું સૌથી પહેલાં વિચારવું એ બહુ જરૂરી છે. આ તો પછી માત્ર આક્ષેપ પ્રતિ આક્ષેપમાં જ અત્યારે તો ક્યાંક ને ક્યાંક રહી ગયા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે પાર્ટીને બિલ્ડઅપ કરવી, ટકાઈ રાખવી અને મોટી કરવી હોય તો પાર્ટીના નેતૃત્વએ નીચેના કાર્યકરો સુધી બહુ બધી ફરજ નિભાવવાની હોય છે. જેમ કે ઇમરજન્સી વખતના દિવસો ઘણા બધા કદાચ આ ડિબેટ સાંભળતા હશે, આ સાંભળીને પણ કદાચ ખુશ થશે કે જે અત્યારે જે ભાજપના નેતાઓ છે મોટા, જેમણે RSSમાં કામ કર્યું, જેમણે ઇમરજન્સીમાં જેલવટો ભોગવ્યો અને જે જેલમાં ન જવું પડે એટલે જે ભાગતા ફરતા હતા, જેમ કે નરેન્દ્ર, એટલે એ લોકો નામ બદલી નાખે. નરેન્દ્રભાઈ મોદી ઇમરજન્સી વખતે ભાગતા ફરતા હતા ત્યારે એમનું નામ હતું બટુકભાઈ. અને માનો જયવંતભાઈના ઘરેથી નીકળે તો જયવંતભાઈ, અને મારા ઘરે આવવા નીકળ્યા હોય તો જયવંતભાઈ ફોન કરે કે બટુકભાઈ આવે છે, કારણ કે ફોન પર બી કદાચ ટેપિંગ થતું હોય, એ કદાચ લેન્ડલાઇન નો જમાનો નહીં, ફોન પર ટેપિંગ થતું હોય તો પકડાઈ ના જાય, ભાઈ નરેન્દ્રભાઈ નીકળ્યા છે એટલે બટુકભાઈ આયા છે, 5 દિવસ સાચવવાના છે, એ રીતે વાત થતી. તો એમ પાર્ટીએ દરેક વ્યક્તિને કયા લેવલે કેવી રીતે સાચવવાના હોય. હવે આ 3.5 મહિનામાં માનો કે કોઈ મળવા ના ગયું, કોઈ બીજી કોઈ એમના માટે પ્રક્રિયા ન કરી અને એમણે બહાર આવીને સ્પષ્ટ સ્વીકાર્યું, તો પ્રવીણ રામ કે ઈશુદાનભાઈએ પણ આની એક, મને લાગે છે, ખુલાસો કરવો જોઈતો હતો કે પાર્ટી તરીકે ખરેખર કોઈ કામગીરી કરી છે કે નહીં. આ તો બહુ ઈઝી છે, લોંદો નાખી દેવો, કોઈકની ઉપર ઉલાડી દેવું કે ભાજપ. આમ આદમી પાર્ટીની તમે એક રીતિ નીતિ જુઓ, કઈ બી હોય એટલે દર વખતે ભાજપ ધાક ધમકી આપે છે, ભાજપ આમ કરે છે, ભાજપ તેમ કરે છે. ચૈતર વસાવાએ ક્યારેય કોઈ બીજા સ્ટેટમેન્ટ આપ્યા? એણે સ્વચ્છ રાજનીતિ કરી, ભલે આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય છે, એમણે ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય વિરુદ્ધ આક્ષેપો કર્યા, એમના કામને ઉઘાડા પાડ્યા અને એ રીતે રાજનીતિ કરી રહ્યા છે. પણ એમણે દર વખતે પ્રશાંતભાઈ એક બાબત એ પણ પૂછવા માંગે, તમે અને જયવંતભાઈ બંને એગ્રી કરશો, કોંગ્રેસ પાર્ટી છેલ્લા ઘણા સમયથી સત્તામાં નથી, લગભગ 30 વર્ષથી તો અત્યારે સત્તામાં નથી, પણ એ લોકોના નેતાઓ દ્વારા પણ, એ લોકો પણ જેલમાં ગયા છે, એ લોકોએ પણ ઘણું બધું ભોગવ્યું છે, તો પણ એ લોકો પાર્ટીને અત્યારે તો જે છોડતા નથી. જયવંતભાઈ એક વાત કહીએ બહુ સાચી છે કે જ્યારે રાજકારણની વાત કરો ને એ બહુ લાંબી લડાઈ છે અત્યારે હાલ તો, અને એમાં તમારે ટકવું હોય તો અત્યારે તમારે બધી જ બાબતોનો અત્યારે ક્યાંક સ્વીકાર કરીને આગળ ચાલવું એ પડે. એટલે લાગે છે કે એના ક્યાંક એ જે થોડું ટકવાની પણ થોડીક જરૂર હતી કે પછી આ પ્રમાણે અત્યારે તો નીકળી જવાની, કારણ કે પક્ષની વાત કરીએ તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જ્યારે આ પ્રકારના કોઈ કાર્યકર્તા હોય ને એ લોકો સપોર્ટ તો આપતા જ હોય છે પોતાના કાર્યકર્તાઓને, પણ ક્યાંક પાર્ટીએ જ અત્યારે તો સપોર્ટ ના આપ્યો, આમાં એ જ બાબત સ્પષ્ટ રીતે જોવા મળે છે. એ પણ છે કે આમ આદમી પાર્ટી પાસે કોઈ સિનિયર નેતાઓ નથી, અનુભવી આગેવાનો, જેમ કનુભાઈ કલસરિયા, એક નામ ભૂલ્યા જયવંતભાઈ, આમ આદમી પાર્ટીની શરૂઆત કરી તો કનુભાઈ પણ એમાં હતા અને એ જ પોતે એક મુખ્યમંત્રીનો બી ચહેરો હતા. એવા અનેક નેતાઓ કે જેમણે 20-30 વર્ષ
પાર્ટીને ઊભી થતા જોઈ હોય અને આમ આદમી પાર્ટીમાં આવ્યા, આમ જોવા જાવ તો આમ આદમી પાર્ટીના મોટા 5 માથાના નામ તમે હું બોલીએ તો ઈસુદાનભાઈ, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, ચૈતર વસાવા જેવા 5, આમને રાજકારણનો અનુભવ શું આમ જોવા જાવ તો એમણે કયા આમ નીચે મૂળમાંથી રાજકારણ માટે કામ કરેલું છે, એક પ્રસ્થાપિત થયા વ્યક્તિત્વ તરીકે, એ વ્યક્તિત્વને લોકોએ સ્વીકાર્યા અને રાજનીતિ જોઈન્ટ કરી અને પ્રદેશ પ્રમુખ થયા અને ધારાસભ્ય થયા. પણ હાર્ડકોર રાજનીતિમાં કામ કોણે કર્યું? આમાંથી એક કહે આમ જોવા જાવ તો. એવી રીતે આમ આદમી પાર્ટી પાસે સારા 100 આખા ગુજરાતમાંથી નેતાનું લિસ્ટ હું કે તમે જો બનાવી આપીએ તો સાહેબ તમે કોઈ હારી જવું, તમે કોઈ એટલાની શરત મારી દઈએ આપણે. સારા 100 કાર્યકરો આમ આદમી પાર્ટીના કે જે મૂળમાંથી આવતા હોય, બની બેઠેલા નેતા ન હોય, લોકોએ એમને નેતા તરીકે માન્યા પ્રસ્થાપિત કર્યા હોય અને અનુભવી પીઢ જેને કે ગઈઢા ગાડા વાળે એમ એવા 100 ગઈઢા મને નામ આપો. ગઈઢા એટલે એવું નથી કેતો ગઈઢા એટલે વડીલ કે વયોવૃદ્ધ, અનુભવી 100 નેતાના નામ આમ આદમી પાર્ટીને આપો સાહેબ, તો આપણે તમે કોઈ હારી જઈએ. એટલે એ તકલીફ છે, લેક ઓફ એક્સપિરિયન્સ જેને કહેવાય. એ આનું બહુ મોટું લેકિંગ છે આમ આદમી પાર્ટી પાસે, જેની ચિંતા ઉપર બેઠેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ નથી કરી, અરવિંદ કેજરીવાલ હોય કે બીજા બધા. નહીતર જ્યારે કુમાર વિશ્વાસે આમ આદમી છોડી એ જ દિવસથી આનું મંથન થવું જોઈએ. આશુતોષ, બીજું નામ ભૂલી ગયા જયવંતભાઈ કે આપણી વખતે કે આશુતોષ જે અમારી જોડે અઢળક ડિબેટ કરી ચુક્યા છે, એ આમ આદમી પાર્ટીના પાયામાં હતા આ બધા. તો ત્યાંથી તૂટવાનું ચાલુ થયું, એટલે મૂળ પાયો હલવાનો ચાલુ થયો. એને તમે કેમ ના રોકી શક્યા, એને કેમ ના અટકાઈ શક્યા, અથવા તો એમનો એ ઉકળતો ચરુ કેમ બહાર આવ્યો? આ બધી પાર્ટીની બેઝિક ધરોહરની ચિંતા છે જે મને લાગે છે. એટલે પાર્ટી છે ને પ્યોર રાજનીતિ કરવા નથી આવી, એટલું સ્પષ્ટ થઈ જાય અહીંથી. જેને પાર્ટી તરીકે એસ્ટાબ્લિશ થવું હોય, કેમ એમની સામે રિજનલ પાર્ટી મૂકી ગઈ છે. સમાજવાદી પાર્ટી હોય, આરએલડી હોય, જેડીયુ હોય, સીપીઆઈ હોય, આ બાજુ સાઉથની પાર્ટીઓ હોય, ટીડીપી જેવી પાર્ટી, આરબીએ પેલી બીબીએસ જેવી પાર્ટી, એ કેમ ટકી ગઈ છે? એટલે એ લોકો મૂળમાંથી આવે છે, જેમને પાક્કું રાજકારણ ખબર છે. અહીંયા કોઈને રાજકારણ જ ખબર નથી. આ તો પેલું આપણે નવો વેપાર રમતા હોય, નવો વેપાર કે નાની નાની ગેમ, આતંક દીધું, બાળ બચ્ચાઓની ગેમ રમી રહ્યા છે, રાજનીતિ ક્યાં કરી રહ્યા છે આ લોકો તો. બિલકુલ જયવંતભાઈ, એક છેલ્લો પ્રશ્ન એ પણ કે શું ઘીના ઠામમાં ઘી પડશે કે પછી એક સવાલ ત્યાં પણ અત્યારે તો ઉપસ્થિત થાય છે કે કરસન બાપુ ભાદરકા જે પ્રશાંતભાઈએ જે નામ આપ્યું એ કોંગ્રેસમાં જોડાયા છે અત્યારે, ના કે ભાજપમાં આવ્યા છે. તો શું લાગે છે કે ના રાજુ કરપડા પણ અત્યારે તો ભાજપમાં આવે? ચલો એમના કાકા છે અત્યારે ભાજપમાં, એમાં કોઈ ના નહીં, પણ એ લાગે છે કે ના હજુ કોંગ્રેસમાં કે ભાજપ ક્યાં જાય તે પણ એક જે સવાલ છે. અને સાથે જ એક બાબત એ પણ છે કે ગીનાઠામાં ઘી પડશે. એમાં સંભાવનાઓ તો બધી જ રહેલી છે, પરંતુ આમ આદમી પક્ષ તરફથી પ્રશ્ન એ છે કે કોઈને મનાવવા જતા નથી. તમે જો એની નીતિ છે ને એ પ્રકારની રહેલી છે. નહીતર પ્રશાંત ભૂષણને કુમાર વિશ્વાસની રાજનીતિ અને એના વિચારો છે ને એ તો હવે આપણને ખબર છે, અને પહેલા ખબર હતી કે જમણેરી છે, બરાબર. પણ પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ આ બંને તો હાર્ડકોર લેફ્ટિસ્ટ કહેવાય ને કેજરીવાલની વ્યાખ્યામાં ફિટ બેસે એવા આંદોલનકારી કહેવાય, ને પ્રશાંત ભૂષણ તો ખેરખા કહેવાય સુપ્રીમ કોર્ટના. હવે આ બંનેને પણ સાચવી ન શક્યા કેજરીવાલ. આશુતોષ છે એ તો પાછળથી જોડાયા હતા, એ છે, પછી આશીષ ખેતાન છે, આ બધા પાછળથી જોડાયા હતા, એને ના સાચવી શક્યા. અને એટલા માટે થઈને, અને બીજું કે રાજુ કરપડા ઉપર કઈ એ ભ્રષ્ટાચાર કે એવા કોઈ ગંભીર હત્યાના કે એવા આક્ષેપો થયા હોય ને તમે એનો સાથ છોડી દો ને તો સમજી શકાય. પણ આજે તમે જુઓ કે સમાજવાદી પક્ષમાં અખિલેશ યાદવ હોય કે પછી રાષ્ટ્રીય જનતા દળના લાલુ પ્રસાદ યાદવ હોય કે પછી મમતા બેનર્જી હોય, તમે મમતા બેનર્જી ધરણા ઉપર બેસી ગયા હતા અને સડક ઉપરથી એમણે સરકાર ચલાવી હતી, સીબીઆઈ ને આવવા નહોતી દીધી. તો એ કાર્યકર્તા માટે, નેતા માટે તમારે કરવું પડે. ભલે એ આપણે મમતા બેનર્જીનું પગલું ખોટું હતું, પણ મારો કહેવાનો ટાંકવાનો હેતુ એ છે કે તમારા કાર્યકર્તા, તમારા નેતાને બચાવવા માટે તમારે નહીં કે તમે બલીનો બકરો બનાવી દો કે આ ભાઈ જા જેલમાં. એક તમારો એક પેલું શું કહેવાય કે તમારે બીજા કોઈને લાવવા હોય તો તમને એક તક મળી ગઈ. આ પ્રકારનું વર્તન છે ને એના કારણે આજે તમે દાખલા કે ભાજપની પણ વાત કરીએ તો એમાં નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય, એ કાર્યકર્તાના નામથી ઓળખે છે. કોઈ કાર્યકર્તાના ઘરે મૃત્યુ થાય તો ફોન આવે છે, એને પત્ર અચૂક જાય છે,
અને એના કારણે એ લોકો આટલો મોટો પક્ષ બની શક્યો છે. જૂના કાર્યકર્તાઓ એને ભૂલતા નથી. આજે તમે જૂના જેને છે એ બધાને તો તમે છોડતા જાઓ છો અને નવાને તમે અપનાવી નથી શકતા. તો પછી નવા રીતે વિચાર કરશે ને કે ભાઈ આવું કંઈક આપણી સાથે થશે તો આપણે ક્યાં જવાનું? એટલે બિલકુલ કહેવાનો અર્થ એ છે કે આમ આદમી પક્ષે હજુ ઘણું બધું શીખવાની આવશ્યકતા છે. કોંગ્રેસમાંથી આજે કોંગ્રેસમાં પણ ભરતસિંહ સોલંકી હોય કે શક્તિસિંહ ગોહિલ હોય એ સિદ્ધાર્થ પટેલ, આ બધા અર્જુન મોઢવાડિયા એક સમય હતા ત્યારની વાત છે. તો એ બધા કાર્યકર્તાઓને ઓળખતા હતા, એમની પડખે જઈને ઉભા રહેતા હતા, સાજે માંદે. આજે શંકરસિંહ વાઘેલા પાસે કોઈ પક્ષ નથી, પરંતુ એની કેમ તૂતી વાગે છે, એને કેમ બિલકુલ ચર્ચામાં રહે છે? એનું એક કારણ એ પણ છે કે એના સમર્થકો હજુ પણ છે, એના લોકો છે હજુ પણ માન આપે છે જે એના સમર્થકો છે. એનું કારણ છે કે સમર્થકો સાથે એને સાચવે છે, એના સમર્થકોને પૂછીને જે કઈ નિર્ણય કરે છે કરે છે. જી. તો આ પ્રકારનું આમ આદમી પક્ષે કરવું પડશે, બાકી એ ક્યાં જશે? અને બીજું કે ભાજપ ઉપર તમે આક્ષેપ કરો તો ચાલો, ઇન્દ્રનીલ રાજ્યગુરુ કેમ કોંગ્રેસમાં ગયા? કેમ બિલકુલ કરશનદાસ ભાદરકા છે એ કોંગ્રેસમાં ગયા? એટલે આક્ષેપો કરવા કરતા તમારે અંતર્મંથન જી. કરવાની આવશ્યકતા છે કે આવું કેમ આપણી સાથે થઈ રહ્યું છે. અને હજી તો તમારી પાસે એનામાં પહેલી પૂર્ણી, તમે હજી મુખ્ય વિપક્ષ પણ નથી બની શક્યા. મુખ્ય વિપક્ષ બનો, પછી સરકાર બનાવો, એ બધું બિલકુલ થાય બિલકુલ ત્યારે તમે આટલું આક્ષેપો કરો તો બરાબર છે. બિલકુલ વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં આ એક લડાઈનો અંત છે કે હવે નવી શરૂઆત થશે, તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે જ પ્રશાંતભાઈ અને જયવંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.